नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर की क्या रही आज दिन भर की खबरें, ये जानने से पहले देख लेते हैं आज की सुर्खियां। आज वडोदरा शहर में विधिवत तरीके से पूजा अर्चना कर मनाया गया नाग पंचमी का पर्व। शहर के सामाजिक कार्यकर की आरटीआई के चलते हुआ एक बड़ा खुलासा। मुख्यमंत्री कोविड-19 राहत फंड में 15 करोड़ से भी अधिक रकम का भ्रष्टाचार का मामला आया सामने। वन विभाग की ओर से शहर की दुकान पर की गई रेड। अवैध तरीके से बेचे जाने वाले 762 दरियाई जीव कोरल हुए बरामद। आइए अब देखते हैं खबरें विस्तार से। एक सामाजिक कार्यकर की ओर से की गई आरटीआई की वजह से इस वक्त एक बड़ा खुलासा हुआ है, जिसके मुताबिक मुख्यमंत्री कोविड-19 राहत फंड में 15 करोड़ से भी ज्यादा का भ्रष्टाचार का मामला सामने आया है। अब इस मामले शहर कांग्रेस के प्रमुख प्रशांत पटेल को पूछे जाने कर उनकी ओर से भी प्रतिक्रिया दी गई है। कोरोना काल में तमे जोयुं हशे के वडोदरा शहर में वारंवार विपक्ष तरीके अने सरकारनी जे कोरोनानी गाइडलाइन हती, सरकारनी जे पण कोरोना लईने जाहेरातो हती तेमां तमाम जग्याए कांग्रेस पार्टीए समर्थन आप्युं। पण जे रीते कोरोना काळमां अमे वारंवार एवुं कीधुं हतुं के एसएसजी होस्पिटल होय, खानगी होस्पिટલમાં ઉઘાડી લૂંટ ચાલતી હોય, કોર્પોરેશન દ્વારા પ્રજાને કોઈ સહાય ના મળતી હોય, લોકોને સહાય આપવી જોઈએ, પણ આધારભૂત માહિતી અનુસાર અમને એવી જાણકારી મળી છે કે કોરોના કાળ દરમિયાન 15 કરોડ રૂપિયાનું ગેરરીતિ વર્તાઈ છે। આ જવાબદારી શાસકોની છે। અમે કાયમ કીધું હતું, પતરાની લઈને પણ એક મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો। એને કોવિડને લઈને જે સરકાર દ્વારા પૈસા આપવામાં આવતા હોય, લોકોની સુવિધા માટે આપવા માટે પૈસા આપવામાં આવે છે, પણ આ પૈસાનો દુરુપયોગ કરીને એમાં પણ ભ્રષ્ટાચાર દેખાય છે। અને હું તો વારંવાર કહેતો આવ્યો છું કે મહાનગર કોર્પોરેશન, મહાનગરપાલિકા એ ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ છે। આ તો એક વસ્તુ બહાર આવી છે। આવી દરેક વસ્તુ તમે જુઓ, એમના આવાસોના કૌભાંડ, રોડ રસ્તાના કૌભાંડ, કોરોનાને લોકોને સહાય આપવામાં કૌભાંડ, આ તંત્ર માત્ર પૈસા કમાવા બેઠું છે। વડોદરા શહેરની પ્રજાનું હિત નથી જોયું, એને આરોગ્યની ચિંતા નથી કરી। અને જ્યારે આરોગ્યને લઈને જ્યારે હવે સરકાર દ્વારા પૈસા આપવામાં આવે એમાંય ગેરરીતિઓ થતી હોય તો એ તપાસનો વિષય છે। અને હું આશા રાખું છું કે વડોદરા શહેરના મેયર, ટેકનોક્રેટ મેયર, જે રીતે 43 પ્લોટોમાં ગેરરીતિ થઈ અને પાછા લીધા, પછી જે પ્લોટો ફાળવવામાં આવ્યા એમાં પણ કન્ડિશન પ્રમાણે ફાળવવામાં આવ્યા। જે રીતે હમણાં તમે જુઓ કે શિક્ષણ સમિતિમાં એક ભ્રષ્ટાચારની વાત આવી। હવે દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની વાત આવતી હોય તો હું એવી આશા રાખું કે આ મુદ્દાને લઈને પણ મેયરશ્રીએ તપાસ કરવી જોઈએ અને જ્યાં જ્યાં ખોટા ખર્ચાઓ નાખવામાં આવ્યા હોય એ જવાબદાર લોકો પર પણ કેસ થવા જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। 100% અમારા ધ્યાનમાં વાત આવી છે। અમે તો પહેલાં પણ રજૂઆત કરી હતી, પત્રાને લઈને ભ્રષ્ટાચારની વાત હતી, પણ અમારી મજબૂરી એ છે કે અમે પ્રજાલક્ષી મુદ્દા લઈને જઈ શકીએ છીએ। મેજોરિટી એમની છે, પ્રજાએ જન્મ તેમને આપ્યો છે, એટલે મેજોરિટીના જોરે જ્યારે અમે ભ્રષ્ટાચારની વાત કરતા હોય તે ભ્રષ્ટાચારની સામે જ્યારે તપાસ કરવાની હોય, કેસ કરવાના હોય, એ શાસકો દ્વારા કરવામાં નથી આવતો। એનાથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર શાસકો ભ્રષ્ટાચાર કરવા માટે ખુરશીઓ પર બેઠા છે, પણ પ્રજાના હિત માટે કે શહેરના હિત માટે કોઈ નિર્ણય લેતા નથી। कल्याण राय जी हवेली के पास एक दुकान मौजूद है, जहां का दुकानदार अवैध तरीके से दरियाई जीव कोरल बेच रहा था। हालांकि इस बात की जानकारी वन विभाग की टीम को मिलते ही उनकी ओर से इस दुकान में रेड की गई और वहां से कई कोरल जब्त किए गए हैं और अब वन विभाग की टीम की ओर से आगे की कार्रवाई भी शुरू कर दी गई है। शहर की कल्याण राय जी हवेली के पास एक दुकान में से बड़ी तादाद में दरियाई जीव कोरल पाए गए हैं, जिसके बाद वाइल्ड लाइफ क्राइम कंट्रोल ब्यूरो की टीम की ओर से वहां पर रेड कर 762 कोरल कब्जे किए गए हैं। दरअसल इस बात की जानकारी मिलते ही वन विभाग के अधिकारी इस दुकान में नकली ग्राहक बनकर पहुंचे और उनकी ओर से दुकानदार को झांसे में लेकर अवैध तौर पर बेचे जाने वाले कोरल कब्जे किए गए। ये दुकानदार खंपात के जरिए से कोरल जीवों को मंगाता था और फिर उन्हें ऑनलाइन बेचता था। वन विभाग की टीम और पुलिस की ओर से इस मामले में शिकायत दर्ज कर अब तहकीकात शुरू कर दी गई है। આપણે જે ગઈકાલે રેડ થઈ WCCB દ્વારા બાતમીના આધારે એ લોકોએ લગભગ 1.5 મહિનાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી WCCB દ્વારા
આવી રીતે જે પણ વન્યજીવ ગુના થતા છે એના માટે. તો એ ડ્રાઈવ અંતર્ગત એમની પાસે બાતમી હતી કે માંડવી વિસ્તારના કલ્યાણરાયજી શૃંગાર સેન્ટરના દુકાનમાં જે સી ફેન્સ વેચાઈ રહ્યા છે અને એમને ઓનલાઈન માહિતી મળી હતી WCCBના જે કર્મચારી હતા એમને, અને ઓનલાઈન વેચાતું હતું આ, જેનો ઓનલાઈન ટ્રેડ થઈ રહ્યો હતો અને એના અનુસંધાને તેમના દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકું ગોઠવવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ એમની સાથે રહ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને WCCB દ્વારા જોઈન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું ગઈકાલે, અને એ જોઈન્ટ ઓપરેશનમાં સી ફેન વેચાતા જે એ સેન્ટરના માલિક હતા તે પકડાયા હતા. માલિકનું નામ છે નરેન્દ્રભાઈ અત્તરવાલા, જે આરોપી છે આ સી ફેન વેચવા માટે. અને એમની પાસેથી સી ફેનનો લગભગ 7.5 કિલો જથ્થો મળ્યો હતો. એની સાથે સાથે એની ફ્રેમ્સ બનાવેલી હતી, બિકોઝ લોકોનું માનવું છે કે આને ઘરમાં રાખવાથી લક આવે છે, ઘરમાં લક્ષ્મી આવે છે, ઘરમાં નેગેટિવિટી દૂર રહે છે, એવા વાસ્તુ જેવા જે બધા વાસ્તુમાં માનતા હોય અને જે અંધશ્રદ્ધા હોય એવા લોકોની માન્યતાઓના કારણે એ આવી રીતે ફ્રેમ્સમાં પણ રાખ્યું હતું, જે ઘરમાં ડેકોરેટિવ આઇટમ તરીકે રાખી શકે એવી ફ્રેમ્સ 862 નંગ મળી હતી. હવે આની કિંમત એકચ્યુઅલમાં તો ના હોય, બિકોઝ આ વસ્તુ વેચાવી જ ના જોઈએ, પરંતુ આ જે દુકાનદાર છે તેઓ તેમને જે કિલોના ભાવે લગભગ એમણે મને કીધા 4,000 પ્રતિ કેજી એ લોકો વેચતા હતા, અને જે આ ફ્રેમ્સ મળી છે એ ફ્રેમ્સ પ્રતિ નંગ 300 રૂપિયા વેચતા હતા. હવે અત્યારે જે અમારી પ્રાથમિક પૂછતાછ થઈ છે એ પ્રાથમિક પૂછતાછ પ્રમાણે લગભગ છેલ્લા 6-1 મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે. હવે એમનું કહેવું એવું છે કે જે ખાનદેશી લોકો હોય છે, જે કોથળા અમુક લઈને આવું બધી વસ્તુઓ વેચતા હોય છે, એમની પાસેથી એમને મળ્યું છે, પણ આની તપાસ હજુ અમારી ચાલુ રહેશે. અમે આના ક્યાંથી લાવવામાં આવ્યું છે તેના મૂળ સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જવાના પ્રયત્નો કરી રહ્યું છે, અને એનું જે મૂળ સ્થાન છે, ક્યાંથી આ વસ્તુ એ લોકો ખરીદીને લાવ્યા છે, એ અમે શોધવા માટે અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે. અત્યારે તો જે સી ફેન છે એ વન્યજીવ સંરક્ષણ ધારા 1972 હેઠળ શિડ્યુલ 1 એનિમલ છે, અને શિડ્યુલ 1 એનિમલને આવી રીતે તમે કેપ્ટિવિટીમાં રાખો અથવા તો એને તમે મૃત અવસ્થામાં તમારી પાસે ટ્રોફી તરીકે રાખો, એ જ ગુનો બને છે. અને અહીંયા આગળ એને વેચવામાં આવતું હતું, એટલે એ નોન બેલેબલ ઓફેન્સ છે, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હું તમારા બધા જ ચેનલના માધ્યમથી વડોદરાની જનતાને અથવા તો જે કોઈ પણ આ સાંભળતા હશે તેઓને એવી અપીલ કરીશ કે ઘરમાં પોપટ રાખવો ગુનો છે, ઘરમાં કાચબા રાખવા, એ પાણીના કાચબા હોય કે પછી પહાડી કાચબા હોય, એ કાચબા રાખવા પણ ગુનો છે. એની સાથે સાથે હવે આ નવું જે ઇન્દ્રજાળ રાખવાનું, આ સી ફેન્સ રાખવાનું શરૂ થયું છે, જે આપ લોકોની જે માન્યતાઓ છે કે આના રાખવાથી લક આવે છે કે પછી નેગેટિવિટી દૂર થાય છે કે લક્ષ્મી આવે છે, એવું કશું જ હોતું નથી. જે છે એ આપણે જ છીએ. આપણે કામ કરીશું તો આપણા ઘરમાં લક્ષ્મી આવશે. આપણે સ્થૂળતામાં બેઠા રહીશું તો લક્ષ્મી આવવાની નથી. એટલે મારી અપીલ છે કે કોઈ પણ પ્રકારના વન્યજીવ ઘરમાં રાખવો એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો બને છે, અને જો આવા કૃત્ય કરતા જે પણ આરોપી પકડાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ द्वारा કરવામાં આવશે. आज नाग पंचमी का पर्व है और शहर के श्री सारणेश्वर महादेव मंदिर में नाग पंचमी के त्यौहार को सालों से मनाया जाता है। ऐसे में नाग पंचमी के पर्व को मनाते हुए आज इस मंदिर में विधिवत तरीके से पूजा अर्चना की गई। नाग पंचमी हिंदुओं का एक प्रमुख त्यौहार है। हिंदू पंचांग के अनुसार सावन माह की शुक्ल पक्ष की पंचमी को नाग पंचमी के रूप में मनाया जाता है। इस दिन नाग देवता यानी कि सर्प की पूजा की जाती है और उन्हें दूध से स्नान करवाया जाता है। शहर में श्री सारणेश्वर महादेव मंदिर मौजूद है। इस मंदिर में नाग देवता की पूजा का काफ़ी महत्व है। ऐसे में आज नाग पंचमी के पर्व पर इस मंदिर में विधिवत तरीके से पूजा अर्चना कर इस पर्व को मनाया गया। આ મંદિર સદીઓ પુરાણું છે. લોહીવા કહેવી છે કે પાંડવોએ પણ અહીંયા પૂજા કરી હતી.
તો પાંડવો હતા ત્યારથી આ મંદિર છે. અને નાગદેવની પૂજા વર્ષોથી બહેનો ભાઈઓ બધા જ કરે છે. એવું નહીં કે બહેનોએ જ કરવાની, ભાઈઓ પણ કરે છે. નાગ દેવતા ખેતરમાં ઝીણા જીવજંતુ હોય એનું ભક્ષણ કરી અને આપણી ખેતીનું રક્ષણ કરે છે. જો નાગ દેવતા આપણી ખેતીનું રક્ષણ ના કરે, પાકનું રક્ષણ ના કરે, તો અન્ન થકી જે દરેક મનુષ્યને પોષણ મળે છે એ પોષણ મળે નહીં. જો પેટ નહીં ભરાય તો મનુષ્ય જીવી નહીં શકે. એટલે નાગ દેવતાનો આભાર માનીએ એટલો ઓછો છે. એટલા માટે આપણી પરંપરા છે કે એમનું પૂજન કરવું, પ્રણામ કરવું અને નાગ દેવતાનો આભાર માનવો. હિન્દુ સંસ્કૃતિમાં એક બહુ સારી વાત છે કે નદીને પણ માતા તરીકે પૂજા કરવી. સર્પદેવ પાસે ઝેર છે છતાં પણ એમની પૂજા કરવી, એમને પ્રણામ કરવું. આપણે જેટલી સદભાવના અને પૂજ્યભાવ કોઈ તરફ રાખીશું એટલી જ સદભાવના અને પૂજ્યભાવ આપણને પણ મળશે. બને ત્યાં સુધી નાગ દેવતા કોઈને ડંખ મારતા નથી, પણ જ્યારે એમને જીવ બચાવવાનો સમય આવે તો જ ડંખ મારે. બાકી કોઈ જીવાતમાં કોઈ જીવને તકલીફ આપવાનો પ્રયત્ન નથી જ કરતો. એટલા માટે જો આટલા ઝેરી સાપની પણ હિન્દુ સંસ્કૃતિમાં પૂજા કરવામાં આવતી હોય તો દરેક મનુષ્યની હૃદયની ઉદારતા કેટલી છે, બીજાને માન આપવાની, બીજાની પૂજા કરવાની. અને ઝીણા ઝીણા જીવજંતુઓ જો ખેતીના જે મૂળિયા છે એને કોતરી ખાશે તો ખેતી ઉત્પન્ન કેવી રીતે થશે? અનાજ ઉત્પન્ન નહીં થાય, ખેતીની રક્ષા નહીં થાય તો દરેક જીવને એનું પોષણ કરવા માટે અન્ન મળશે ક્યાંથી? એટલે ખરેખર પરંપરા જે છે એની પાછળ લોજિક છે, સાયન્સ પણ છે, અંધશ્રદ્ધા નથી. આ અંધશ્રદ્ધા નથી. કોઈ પણ જીવાતમાં તમે તૃપ્ત કરો એટલે ઈશ્વર તમને તૃપ્ત કરે જ. वडोदरा शहर के आसपास कई ऐसे गांव हैं जहां के बच्चे कई किलोमीटर दूर तक चलकर पढ़ने के लिए जाते हैं। ऐसे बच्चों की मदद करने के लिए शहर का श्री कृष्णम फाउंडेशन आगे आया है। दरअसल इस फाउंडेशन की ओर से रिसाइकल दी साइकिल नाम के एक प्रोजेक्ट को शुरू किया गया है, जिसके तहत पुरानी साइकिलों को इकट्ठा कर उन्हें नया बनाकर इन बच्चों को दी जाएगी, ताकि इन बच्चों को चलकर दूर तक पढ़ने के लिए ना जाना पड़े। शहर के श्री कृष्णम फाउंडेशन की ओर से एक अनोखी पहल शुरू की गई है। दरअसल इस फाउंडेशन की ओर से रिसाइकल दी साइकिल नाम के प्रोजेक्ट को शुरू करवाया गया है, जिसके तहत ग्रामीण इलाके के बच्चों की मदद की जा सके। वडोदरा के पादरा डभोई के आसपास कई ऐसे ग्रामीण इलाके मौजूद हैं जहां के बच्चों को 4 से 5 किलोमीटर तक चल तक स्कूलों में जाना पड़ता है। और इस फाउंडेशन की ओर से वहां पर रिसर्च कर ये भी पता लगाया गया है कि इन बच्चों को सबसे ज़्यादा तकलीफ बारिश के मौसम में होती है। ऐसे में इन सभी बच्चों की समस्या सुलझाने के आशय से श्री कृष्णम फाउंडेशन की ओर से इस प्रोजेक्ट को शुरू किया गया है। और इस प्रोजेक्ट के तहत पुरानी साइकिलों को इकट्ठा कर उन्हें नए जैसा बनाकर ज़रूरतमंद बच्चों की मदद की जाएगी। हालांकि साइकिल को रिपेयर करवाने और कलर करवाने के लिए भी ज़रूरतमंद लोगों को ढूंढकर उन्हें ही ये काम सौंपा जाएगा, जिससे रोज़गार को भी बढ़ावा दिया जा सके। સૌપ્રથમ હું મારું નામ જણાવી દઉં. મારું નામ ભાર્ગવ શાહ છે. શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન નામની અમારી સંસ્થા છે અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર અવારનવાર નવા પ્રોજેક્ટ કરવામાં આવતા રહ્યા છે. અને જ્યારે હવે કોરોનાની મહામારી પછી સ્કૂલો ચાલુ થવા જઈ રહી છે ત્યારે ફાઉન્ડેશન દ્વારા સર્વે કરવામાં આવ્યો કે ગામડાની અંદર વડોદરા જિલ્લાની આસપાસના ગામડામાં જ્યાં 2 થી 4 કિલોમીટર સુધીના બાળકો ચાલીને સ્કૂલે જતા હોય છે, તો ત્યારે એવા બાળકો ચાલીને સ્કૂલે ના જવું પડે તો એમના માટે કંઈક કરી શકાય. અને નવી સાયકલ આપવાની તો નવી સાયકલ માટે આપણે ડોનર્સ પણ શોધવા પડતા હોય છે. તો એક આના માટે એક વિચાર કરવામાં આવ્યો કે આપણી પાસે ઘરે નાના બાળકોથી મળીને મોટા બાળકોની જૂની સાયકલો પડેલી હોય છે અને આપણે એને ભંગારમાં આપી દેતા હોય છે. તો ફાઉન્ડેશન દ્વારા એક મેસેજ સ્પ્રેડ કરવામાં આવ્યો કે રિસાયકલ ધ સાયકલ પ્રોજેક્ટ કરીને, કે રિસાયકલ ધ સાયકલ પ્રોજેક્ટની અંદર તમે તમારી જૂની સાયકલ અમને દાન આપો. એની અંદર અમે જૂની સાયકલોને કલર કરાવીને એનું મેન્ટેનન્સ વર્ક કરીને જ્યાં જરૂરમંદ બાળકો છે એવા બાળકોને અમે સાયકલ અમે ડોનેટ કરીશું. અને આની પાછળનો ઉદ્દેશ એક પણ હતો, આના થકી જે પણ સાયકલ તમે અમને ડોનેટ કરશો તો એનું મેન્ટેનન્સ વર્ક પણ એવા જ વ્યક્તિને આપવામાં આવશે જેને ખરેખર અત્યારે મદદની જરૂર છે, અને કલર વર્ક પણ એવા વ્યક્તિને કામ આપવામાં આવશે કે જેને ખરેખર મદદની જરૂર છે. તો આ એક થકી કેટલા બધા લોકોને રોજગાર મળી શકશે.
અમારું ઉદ્દેશ્ય એક જ છે કે નાનામાં નાના લોકો લગી મદદ પહોંચવી જોઈએ અને આજે ખરેખર જ્યાં ગામડા લેવલ પર જઈને મદદ પહોંચાડવાની એક અમને સુનેરો તક મળી છે તો અમે એ તકને એક અવસરમાં બદલી છે અને અમે જલ્દીથી આ પ્રોજેક્ટની અંદર સાયકલ કલેક્ટ કરીને આવતા મહિનામાં અમે ગામે ગામ જ્યાં પણ જરૂરમંદ બાળકો છે ત્યાં અમે એમને સાયકલ પહોંચાડીશું। यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से मिशन शिक्षा को लॉन्च करवाया गया था। इस मिशन के तहत ज़रूरतमंद बच्चों में आज एजुकेशन किट का वितरण किया गया। इस मौके पर उपस्थित रहकर यूनाइटेड वे ऑफ बड़ौदा के पदाधिकारियों की ओर से 500 जितने बच्चों में एजुकेशन किट का वितरण किया गया। शहर में कार्यरत यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से कई सेवाकीय कार्य किए जाते हैं। 4 मई 2021 को यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से मिशन शिक्षा को लॉन्च किया गया था। उसके तहत बीते कई वक्त से यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से कोरोना महामारी में जान गंवा देने वाले सभी बच्चों को ज़रूरत की चीज़ें मुहैया करवाकर अच्छी शिक्षा प्रदान करने की ओर आगे बढ़ाया जा रहा है। ऐसे में अब इस संस्था के साथ 500 जितने बच्चे जुड़ चुके हैं और इस संस्था की ओर से इन बच्चों की शिक्षा से जुड़ी सभी ज़रूरतों को पूरा किया जाता है। ऐसे में आज यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से एजुकेशन किट के वितरण का कार्यक्रम आयोजित किया गया था, जिसमें यूनाइटेड वे ऑफ बड़ौदा के सभी पदाधिकारियों की उपस्थिति रही थी। यूनाइटेड वे बड़ौदा ने 4 मई को 2021 को एक बहुत बड़ा प्रोग्राम लॉन्च किया था, मिशन शिक्षा। मिशन शिक्षा ऐसा प्रोग्राम है जहाँ पे जिनके एक या दोनों पेरेंट्स एक्सपायर हो गए कोविड टाइम के अंदर, उन सभी बच्चों को हमने कहा है कि पूरी साल पर हमको पढ़ाएंगे। स्कूल फीस, ट्यूशन फीस, एजुकेशन किट और जिनको राशन किट की वो दिलाई दी जाएगी। आज हमें खुशी है इस प्रोग्राम, ऐसे दुख भी है पर साथ में खुशी इसलिए कि 500 फैमिली मेम्बर्स हमारे जुड़े हैं। 500 बच्चे हमारे साथ जुड़े हुए हैं जो 6 डिस्ट्रिक्ट के हैं, बड़ौदा के हैं और आसपास के 5 डिस्ट्रिक्ट और जिनको हमने कवर किया है। इस प्रोग्राम के अंदर बच्चों से लेके 1 to 5 स्टैंडर्ड के बच्चे, 6 to 8 है, 9 to 10 है, 11 to 12 स्टैंडर्ड के बच्चे को जोड़े हैं हम लोग ने। दुख इस बात का है कि 120 बच्चे जो हैं वो 1 to 5 स्टैंडर्ड में हैं, यानी बहुत यंग एज में उनके पेरेंट्स एक्सपायर हो चुके हैं। तो यूनाइटेड एज ए होल टीम उनके साथ खड़ी है और हम कोशिश करेंगे इस साल अपन अगले 5 साल 12 साल तक पढ़ाने की इच्छा रख रहे हैं। और ये जो पैसा जो हमें पूरा मिला है यूनाइटेड के बोर्ड मेंबर्स, आरडीसी मेंबर ने अपने खुद के पैसे दिए और साथ में कंपनी के पैसे से दिए हैं जिससे ये प्रोग्राम चल सके हैं। तो आज हमें खुशी है कि आज आप देखोगे 200 बच्चे यहाँ पे आए हुए हैं और सभी को स्कॉलरशिप लेटर दिया जाए जहाँ पे उनकी फ़ीस स्कूल में पे कर दी गई और साथ में एजुकेशन किट दिए जो कस्टमाइज बनाई है एज ग्रुप के हिसाब से। तो सब बच्चे बहुत खुश हैं, उनको मिले हैं और हमें खुशी है कि फैमिली हमारी बढ़ रही है धीरे धीरे और इन बच्चों को हम एक कोशिश करें जितना पढ़ा पाएंगे उतना कराएंगे। विनीता जी ने ऑलरेडी बता दिया है, ये बच्चों के लिए, सब बच्चों को देख के हमें भी बहुत दुख होता है कि बहुत यंग एज पे उन्होंने अपने एक पेरेंट या दोनों पेरेंट्स कोविड में खो दिए हैं। तो यूनाइटेड वे से जितना बन पा रहा है हम हेल्प कर रहे हैं। बड़ौदा जानती है यूनाइटेड वे केवल गरबे के लिए नहीं होता है, यूनाइटेड वे और भी बहुत कुछ काम करता है जो अभी आपके सामने है। हम चाहते हैं कि जिन बच्चों को यूनाइटेड वे ने सपोर्ट किया है उन सबका फ्यूचर बहुत ब्राइट रहे और यूनाइटेड वे और भी बच्चों को सपोर्ट करने के लिए एकदम आगे रहे। महाराजा सयाजीराव यूनिवर्सिटी में विद्यार्थी विकास संघ की ओर से आज रजिस्ट्रार को आवेदन पत्र देकर टेक्नोलॉजी फैकल्टी की ऑफलाइन पढ़ाई जल्द से जल्द शुरू करवाने की मांग की गई। कोरोना के कम होते आंकड़ों को देखकर सरकार की ओर से कॉलेज और स्कूल फिर से शुरू करने का फैसला कर दिया गया था और अब तो स्कूल कॉलेजों में ऑफलाइन पढ़ाई भी शुरू हो चुकी है, जिसके तहत वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में भी सभी छात्रों के ऑफलाइन क्लासेस शुरू कर दिए गए हैं। हालांकि यूनिवर्सिटी की टेक्नोलॉजी फैकल्टी के छात्रों की ऑफलाइन पढ़ाई अभी तक शुरू नहीं हो पाई है, जबकि टेक्नोलॉजी फैकल्टी के इंजीनियरिंग के छात्रों की पढ़ाई बेहद ज़रूरी है। ऐसे में उनका ऑफलाइन पढ़ना अनिवार्य है, जिसके चलते विद्यार्थी विकास संघ की ओर से आज टेक्नोलॉजी फैकल्टी की ऑफलाइन पढ़ाई को जल्द से जल्द शुरू करवाने की मांग के साथ यूनिवर्सिटी की हेड ऑफिस पर रजिस्ट्रार को आवेदन पत्र दिया गया। मैदान में यूनिवर्सिटी के सम्मान में VVS मैदान में भारत माता की जय। यूनिवर्सिटी के सम्मान में VVS मैदान में VVS मैदान में यूनिवर्सिटी के सम्मान में VVS मैदान में। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પાસે આજે આવ્યા છે
ઓફલાઈન ક્લાસીસ જે છે તેની રેગ્યુલરિટીનો એક પ્રશ્ન છે, અને બીજો જે ફાઇનલ યરના જે રિઝલ્ટ છે પ્રોગ્રેશનના, એની અંદર અમુક વિદ્યાર્થીઓના જે બેકલોગ્સ હોય અને એના કારણે થઈ અને એનો ડેટા હજુ સુધીની અંદર ઇન્વોલ્વ ન થયો હોય ટોટલ સિસ્ટમની અંદર, એ ડિલે થઈ રહ્યું છે. આ બે મુદ્દા લઈને વિદ્યાર્થી આવ્યા હતા. એઝ ફાર એઝ ઓનલાઈન ક્લાસીસ છે એ અત્યારે ચાલી રહ્યા છે. ઓફલાઈન માટે થઈ અને ડીન્સ ઓફિસ એની વ્યવસ્થા કરે. વિદ્યાર્થીઓ જઈ અને આજે ડીન્સ ઓફિસને મળવાના છે. યુનિવર્સિટીની અંદરથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે લોકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ક્લાસીસ ઓફલાઈન થાય તેની વ્યવસ્થા ગોઠવવી. તો આજે વિદ્યાર્થીઓ જઈ અને ડીન્સ ઓફિસને મળશે અને એમને જે કંઈ પણ ચર્ચા કરવી છે ડીન્સ ઓફિસ સાથે થશે. એક્ઝામ રિલેટેડ જે પરિણામો પેન્ડિંગ છે તેની અંદર બેકલોગ હોય કે ટેકનિકલ એરરવાળા હોય કે અનફેર મીન્સવાળા હોય, તે ટૂંક જ સમયની અંદર હવે રિલીઝ થઈ જશે. તેની પણ તકેદારી લેવામાં આવે છે. આજરોજ અમે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ટેકનોલોજી ફેકલ્ટીના જે કોઈપણ વર્ષના વિદ્યાર્થીઓનો અભ્યાસ હજી સુધી શરૂ કરવામાં નથી આવ્યો, એના માટે થઈને આવેદન આપેલું કે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી અત્યારે શરૂ થઈ ગઈ છે, તેમ છતાં ટેકનોલોજી ફેકલ્ટીને હજી સુધી શરૂ કરવામાં આવી નથી. તો ટેકનોલોજી ફેકલ્ટીને જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે, જેથી કરીને ત્યાંના વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે. તેમજ જે થર્ડ યરનું રિઝલ્ટ નથી આવેલું તે રિઝલ્ટ જાહેર કરવા મુદ્દે અમે આવેદન આપેલું. રજિસ્ટ્રાર સાહેબ વડે અમને એવો જવાબ મળ્યો કે એમના દ્વારા જે ડીન સાહેબ છે ટેકનોલોજી ફેકલ્ટીના, એમને કહેવામાં આવશે કે ફેકલ્ટીને જલ્દીથી જલ્દી શરૂ કરે. તેમજ એક્ઝામિનેશન સેક્શનને પણ કહેવામાં આવશે કે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું તો એ જાહેર કરે. बीते कई वक्त से राज्य भर में एम्बुलेंस की कमी देखी जा रही है, लेकिन एम्बुलेंस की कमी की वजह से किसी मरीज की जान ना चली जाए, इस आशय से राज्य भर में एम्बुलेंस की बढ़ोतरी करने की और कदम बढ़ाए जा रहे हैं. ऐसे में सावली के विधायक केतन इनामदार की ओर से सावली में आज 3 एम्बुलेंस का लोकार्पण करवाया गया. कोरोना के मुश्किल वक्त में राज्य भर में एम्बुलेंस की कमी देखी गई थी, लेकिन अब एम्बुलेंस की कमी को पूरा करने के लिए राज्य के विधायक की ओर से वडोदरा जिला के 135 विधानसभा चुनाव इलाकों के सावली, टेसर और सांकरडा सरकारी अस्पताल में 11 लाख रुपयों से भी अधिक रकम की 3 एम्बुलेंस दी गई है. ये सारी एम्बुलेंस अद्यतन सुविधाओं से भरपूर है, जिसका लोकार्पण आज सावली के विधायक केतन इनामदार के हाथों करवाया गया. इस मौके पर केतन इनामदार ने खुद एम्बुलेंस चलाकर एम्बुलेंस का लोकार्पण किया. सावली भारतीय जनता पार्टी के कई हुद्देदार, अग्रणी नेता और अस्पताल के पूरे स्टाफ की भी इस मौके पर उपस्थिति रही. ये रिपोर्ट सावली से हमारे संवाददाता अमित काचिया ने भेजी है. આજરોજ સાવલી અને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સ્થાનિક વિકાસના અનુદાનમાંથી આયોજન મંડળ દ્વારા જે કંઈ ગ્રાન્ટ હેલ્થને આપવામાં આવી હતી એમાં એમ્બ્યુલન્સ અત્યારે શરૂઆતના તબક્કે અમે 2 એમ્બ્યુલન્સ સાવલી અને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપી રહ્યા છે અને 1 પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં. આગળની જે ધારાસભ્યશ્રી કોવિડની મહામારીની અંદર દરેક ધારાસભ્યશ્રી દ્વારા ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને 50-50 લાખના અલગ અલગ કામોના આયોજનમાંથી અમને આગળ વધવાની કાર્યવાહી કરવા સૂચના થયેલ છે. એના અનુસંધાને આજે પહેલા જ ફેઝમાં અમે 3 એમ્બ્યુલન્સનું આજે અનાવરણ કરી રહ્યા છીએ સ્થાનિક ધારાસભ્યશ્રીના હસ્તે, જેના સ્થાનિક વિકાસના કામોના અનુમોદનમાંથી આ બંને એમ્બ્યુલન્સ લીધી છે અને 1 પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ આપી છે. આપણા માનની શ્રી કેતનભાઈ ઈમાનદાર સાહેબના જે લોકલોટી ગયેલા ધારાસભ્ય સાવલી છે એમના અનુદાનમાંથી આજે આ બંને સાવલી અને ડેસરને લોકોને ખૂબ જ કોરોના અને અન્ય બીમારીને ઉપયોગી થઈ શકે એવી આધુનિક એમ્બ્યુલન્સનું આજે અનાવરણ અમે પહેલું જ ફેઝમાં અમે આજે સાવલી અને ડેસર તાલુકાના CHCમાં આપી રહ્યા છીએ. આજે જમનોત્રી હોસ્પિટલ ખાતે જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રને, મારા મત વિસ્તારમાં આવતા 2 સામૂહિક આરોગ્ય કેન્દ્રને 1 એમ્બ્યુલન્સ અને જેની અંદાજિત કિંમત 11,27,000 એક એમ્બ્યુલન્સની છે, એવી 2 એમ્બ્યુલન્સ આજે એમને અર્પણ કરવામાં આવે છે. તીરા તુજકો અર્પણની ભાવના સાથે આજે પ્રજાની સુવિધાઓ માટે આરોગ્ય અત્યારે મૂળ દરેક લોકોનું એક
ચિંતાનો વિષય છે કે ભાઈ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો તાત્કાલિક ધોરણે એમાં આપણને કઈ રીતે એમાં હળવાશ મળે અને આપણી જોડે કઈ વસ્તુ મદદરૂપ થાય, એમાં એમ્બ્યુલન્સ આરોગ્ય માટે બહુ મોટો પાયાનો ભાગ છે. આજે બંને એમ્બ્યુલન્સ જ્યારે પૂરતી સુવિધાવાળી, અંદર એસી હોય, પંખા હોય, ઓક્સિજન સાથે અને કોઈ પણ ખરાબમાં ખરાબ રસ્તામાં પણ અને નાનામાં નાના રસ્તામાં પણ જઈ શકે અને એમાંથી પેશન્ટને લાવી શકે અને તાત્કાલિક ધોરણે એને સારવાર મળે એવા હેતુથી ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની સરકારમાં આરોગ્યની જે ચિંતા છે એ ખરેખર દિલથી એક ધારાસભ્ય તરીકે હું મારા સાવલી મત વિસ્તાર, સાવલી ડેસર તાલુકાની જનતા વતી એમનો હૃદયથી આભાર માનું છું. અને ફરી આપની જોડે એક વાત કરું છું, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંને ડેસર અને સાવલીને તો આપી જ છે, પણ મારી સાકરદા પીએચસીને થોડા દિવસોની અંદર એને પણ એક એમ્બ્યુલન્સ એ પીએચસીમાં એ વિસ્તારના લોકોને પણ કામ લાગી શકે એવી રીતે એ વિસ્તારને પણ અમે અર્પણ કરવાના છે. એવી જ રીતે ફરી એક વખત આજે જે પદાધિકારી, અધિકારી, ટોટલ આરોગ્યની ટીમ, ડૉક્ટર, મેડિકલ સ્ટાફ, નર્સ, બધા જ જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનો હૃદયથી એમનો આભાર માનું છું, અભિનંદન આપું છું. અને સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમ્બ્યુલન્સની અહીંયા જરૂર ઓછી પડે પણ જ્યારે જેને પડે ત્યારે તાત્કાલિક ધોરણે અમારી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય અને એને જીવનમાં કોઈ પણ પ્રકારની અંદર આરોગ્ય માટે તકલીફ ના પડે એવી સદાય ભગવાનની કૃપા અમારા પર રહે એવી સાથે દરેકને ફરી વખત એકવાર અભિનંદન, શુભેચ્છા. कोरोना महामारी के चलते बीते कई वक्त से कई ट्रेनों को बंद किया गया था। हालांकि कोरोना के कम होते आंकड़ों को देखकर ट्रेनों की आवाजाही फिर से शुरू कर दी गई है और अब जो खबर सामने आ रही है उसके मुताबिक सोमनाथ लुशाला पोरबंदर लोकल ट्रेन को 3 सितंबर से फिर से शुरू किया जाने वाला है। कोरोना महामारी की वजह से ट्रेन की सेवाओं को बंद कर दिया गया था। हालांकि अब ट्रेन की सेवाएं फिर से शुरू हो चुकी है। ऐसे में आने वाली 3 सितंबर को सोमनाथ लुशाला पोरबंदर लोकल ट्रेन फिर से शुरू होने वाली है। आपको बता दें कि बीते 2 सालों से इस ट्रेन की सेवा को बंद रखा गया था, लेकिन बार बार लोगों की मांग के बाद अब इस ट्रेन को फिर से शुरू करवाने का फैसला कर दिया गया है। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। शिनोर के सादली गांव में लोगों के घरों के आसपास मेडिकल वेस्ट देखने मिला है, जिसकी वजह से अब वहां के लोगों में काफ़ी रोष देखने मिल रहा है और स्थानीय लोगों की ओर से पालिका पर आरोप लगाते हुए जल्द से जल्द कड़े कदम उठाने की मांग की जा रही है। शिनोर के सादली गांव में कुकस की ओर जाने वाली सड़क पर लालजी नगर इलाके में सिरिंज, ग्लूकोज की बोतल, IV सेट समेत कई तरह के इंजेक्शन और दवाइयों के बॉक्स का मेडिकल वेस्ट खुले में देखने मिला। इस तरह से मेडिकल वेस्ट का खुले में पड़े रहना ये लोगों के आरोग्य के लिए बड़ा संकट बन सकता है, जिसके चलते वहां के निवासियों का गुस्सा अब इस मामले में फूट पड़ा है। निवासियों की ओर से अब पालिका पर आरोप लगाते हुए जल्द से जल्द इस मामले कड़े कदम उठाने की मांग की जा रही है। यह रिपोर्ट शिनोर से हमारे संवाददाता विरल पटेल ने भेजी है। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। BRG ग्रुप
के बाद BRG न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश भर में टीकाकरण की महामुहिम चलाई जा रही है, जिससे देश के सभी निवासियों को कोरोना की आने वाली तीसरी लहर के सामने बचाया जा सके। वडोदरा शहर में भी विभिन्न जगहों पर विभिन्न सेवाकीय संस्थाओं की ओर से टीकाकरण कैंप का आयोजन किया जाता है, जिसके जरिए शहर के सभी निवासियों को वैक्सीन देकर सुरक्षित रहने की कवायद शुरू कर दी गई है। हालांकि शहर की कल्याण प्रसाद हवेली पर बीते 4.5 महीनों से कोरोना वैक्सीनेशन कैंप का आयोजन किया गया है और अब तक इस कैंप के जरिए शहर के 27,000 लोगों को वैक्सीन भी दी जा चुकी है। कोरोना की तीसरी लहर से बचने के भाग स्वरूप टीकाकरण अभियान को तेज कर दिया गया है और भारत में विश्व की सबसे बड़ी टीकाकरण की मुहिम को चलाया जा रहा है। सरकार की ओर से भी देश के निवासियों को बार बार टीकाकरण करवा लेने की अपील की जाती है। इस तरह देश में जहां बड़े पैमाने पर टीकाकरण का कार्यक्रम चल रहा है, ऐसे में वडोदरा के मांडवी रोड पर मौजूद कल्याण प्रसाद हवेली में भी टीकाकरण कैंप काफ़ी वक्त से चलाया जा रहा है और इस कैंप के तहत अब तक 27,000 टीकाकरण के डोज दिए जा चुके हैं। कल्याण प्रसाद सार्वजनिक ट्रस्ट, मॉर्निंग टी चैरिटेबल ट्रस्ट और कल्याण जी मंदिर स्वयंसेवक संघ की ओर से टीकाकरण कैंप को बीते 4.5 महीनों से सफलतापूर्वक चलाया जा रहा है और आने वाले वक्त में भी इस कैंप के जरिए अन्य कई लोगों को वैक्सीन के डोज दिए जाएंगे। વડોદરા મહાનગર સેવા સદનના સહયોગથી અને કલ્યાણરાય સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, મોર્નિંગ ટી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને કલ્યાણજી મંદિર સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા 4.5 મહિનાથી કોરોના વેક્સિનેશનનો કેમ્પ કલ્યાણ પ્રસાદ હોલમાં ચાલી રહ્યો છે, જે આજે 27,000ને પાર લાભાર્થીઓ જઈ રહ્યા છે, જેની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા મોર્નિંગ ટી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને કલ્યાણજી મંદિર સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવી છે। एम्बुलेंस ड्राइवर हर विकट परिस्थिति में मरीजों के घर तक पहुंचकर उन्हें अस्पताल पहुंचाने का नेक काम करते हैं और ऐसे एम्बुलेंस ड्राइवर की रक्षा होना भी बेहद ज़रूरी है। ऐसे में भारतीय जनता पार्टी के महिला मोर्चा की ओर से सभी एम्बुलेंस ड्राइवर को राखी बांधकर उनके लंबी आयु की कामना की गई। कोरोना की दूसरी लहर भले ही शांत हो गई हो, लेकिन तीसरी लहर आने की आशंकाएं अभी भी तेज़ है। ऐसे में कई कोरोना वॉरियर्स ने अपनी जान की परवाह किए बिना लोगों की जान बचाई थी। एम्बुलेंस ड्राइवर जो मरीजों के घर तक पहुंचकर उन्हें हर स्थिति में अस्पताल पहुंचाकर उनकी जान बचाने का अच्छा कार्य करते हैं, ऐसे एम्बुलेंस ड्राइवर की रक्षा भी बेहद ज़रूरी है। ऐसे में भारतीय जनता पार्टी के महिला मोर्चा की ओर से एक अच्छे कार्यक्रम का आयोजन किया गया, जिसके तहत महिला मोर्चा के राष्ट्रीय उपाध्यक्ष ज्योतिबेन पंड्या, प्रदेश मंत्री नीपाबेन पटेल, प्रमुख भाजपा महिला मोर्चा कल्पनाबेन पटेल समेत कई कार्यकरों की उपस्थिति में एम्बुलेंस ड्राइवर्स को राखी बांधकर उन सभी के लंबी आयु की कामना की गई। भारतीय युवा मोर्चा बेन अमरा जे है अमे जो कोरोना में एम्बुलेंस बधाए जो कार्य कर्યું એને સમાન રીતે રાખડી બાંધવામાં આવેલ છે અને તમામ બહેનોએ બધા અમારા જે બી એમ્બ્યુલન્સ ચાલક છે એમને રાખડી બાંધીને સન્માન કર્યું છે અને રક્ષા કવચ બાંધીને આશીર્વાદ આપેલા છે કે આવનારા સમયમાં કદી બી કોઈ બી કામમાં અમારા એમ્બ્યુલન્સવાળા જે ભાઈઓ છે પાછા ના પડે। શુભ પર્વ નિમિત્તે જે લોકોએ કોરોના કાળ દરમિયાન પોતાના પણ જીવની ચિંતા કર્યા વગર એવું કહી શકાય કે ખૂબ જ કઠણ કાળજે જે રીતે મૃતકોની, ગરીબ લોકોની અને કોઈ બી કાસ્ટ અને ક્રીડ જોયા વગર એમ્બ્યુલન્સના જે આપણા ચાલકો છે એવું કહેવાય સારથીઓ જેમણે ખૂબ જ સરસ રીતે કામગીરી બજાવી છે, આજે એમનું અહીંયા સન્માન કરી અને એમને રાખડી બાંધતા અમને લોકોને ખૂબ જ આનંદ થાય છે। એવું કહી શકાય કે આ જે 1.5 વર્ષ હતું એ ખરેખર ખૂબ જ કપરો સમય હતો, છતાં પણ બધા ભાઈઓને હું જોઉં છું કે એ લોકોએ હમણાં જ વાત કરતા હતા રાજેશભાઈ કે પેલા જે ભાઈ છે એક ભાઈ એમણે તો 300 જેટલા મૃતકોને પોતે જાતે
અગ્નિદાહ દીધો છે. હવે આમાં આટલું બધું મગજને સ્ટ્રોંગ રાખીને આ કામ કરવું એટલું ઇઝી નહોતું કોરોનામાં, પરંતુ છતાં બી જે હિંમત સાથે ભાઈઓએ કામ કર્યું છે એમ્બ્યુલન્સમાં, જેવી રીતે આટલી હજારો બોડીઓને જોઈ હશે, એ લોકોએ આટલા બધા શબને જોયા હશે, આટલા મૃતકો જોયા હશે, આટલું બધું ત્યાં અગ્નિદાહ કર્યો હશે, તો એ લોકો ખરેખર સન્માનને ખૂબ જ પાત્ર છે. અમારા પ્રદેશના જે અધ્યક્ષ છે શ્રી CR પાટીલ સાહેબ અને અમારા જે પ્રમુખ છે દીપિકાબેન સરાવડા, એમની સૂચના મુજબ અમે લોકોએ રક્ષાબંધન નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ કર્યા હતા. એમાંનો આ એક કાર્યક્રમ છે અને આજે ખરેખર અમે લોકો આમ તો એવું કહી શકાય કે આપણે આ લોકોની વચ્ચે બહુ જ જતા, જ્યારે પોતાના લોકો પોતાનાથી દૂર રહેતા હતા ત્યારે આ લોકોએ ખૂબ જ સરસ રીતે જે કામગીરી બજાવી છે. અને આજે મને ખરેખર ખૂબ આનંદ થઈ રહ્યો છે કે હું આવા એક પ્રોગ્રામમાં સહભાગી બની છું. મહિલા મોરચા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતભરના દરેક જિલ્લામાં રક્ષાબંધનની સ્વાભાવિક રીતે ઉલ્લાસપૂર્વક એક કાર્યક્રમ એવો રાખવામાં આવ્યો કે કોરોના વોરિયર્સ જે પણ હોય, સફાઈ કર્મચારી હોય, મેડિકલને લગતા હોય કે પછી મૃતદેહોની સેવા કરી હોય, અગ્નિદાહ કર્યા હોય, એ સૌને આજે રક્ષા બાંધીને એમની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરવાનો ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાએ નિશ્ચય કર્યો. અને જે રીતે સેવા એ જ સંગઠન, એ સૂત્ર અમને આદરણીય નડ્ડાજી જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને માનનીય મોદીજી, જેમને તો આપણે બધા જાણીએ છીએ આપણા પહેલાં ગુજરાતના પનોતા પુત્ર અને આજે આખા દેશના વડાપ્રધાન અને દુનિયાભરના માનીતા લીડર તરીકે અત્યારે જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સૈનિક તરીકે સમાજની સેવામાં આગળ આવે. ભલે પછી કરિયાણાની કીટ આપવાની હોય કે પછી માસ્ક બનાવીને બહેનોએ આપ્યા હોય કે પછી કોઈ જગ્યાએ હોસ્પિટલમાં માતા પિતાનું અવસાન થયું અને બાળકોને થોડો સમય આપણે સાચવવાના હોય. જો કે ગુજરાત સરકારે દરેક અનાથ ન થાય બાળક એ માટે થઈને જો માતા પિતા ગુજરી ગયા તો 4,000 રૂપિયા દર મહિને એના ખાતામાં જાય એવી જોગવાઈ કરી છે. અને જો એક સિંગલ પેરેન્ટ જાય તો 2,000 રૂપિયા એના ખાતામાં સીધા સરકાર આપી રહી છે. એ લોકોને પ્રાયોરિટીના ધોરણે એજ્યુકેશન મળે અને એમની દેખરેખ થઈ શકે એની જોગવાઈ હોસ્ટેલ્સમાં પણ કરવામાં આવે. એટલે આ મહામારીમાંથી આપણે જે નીકળ્યા છે ઈશ્વરનો પહાડ છે કે હું ને તમે બધા આજે જીવંત છીએ, પરંતુ આ રક્ષા ઈશ્વરની ઘણા બધા માણસો ભગવાનના સ્વરૂપમાં સેવા કરતા હોય છે. ભાઈ રાજેશભાઈ, જય સાંઈનાથ એમની ટીમ હોય, જગદીશભાઈ હોય કે અમારા સૌ મહિલા મોરચાના આગેવાન કોર્પોરેટર બહેનો હોય, આજે અમારા વડોદરાના પ્રભારી તરીકે બેન નીપાબેન જે મહિલા મોરચાના ગુજરાતના મંત્રી પણ છે અને ઉપાધ્યક્ષ તરીકે બેન કામિનીબેન છે, કલ્પનાબેન ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે મોરચાના અધ્યક્ષ તરીકે. शहर के अग्रणी उद्योगपतियों की ओर से शहर में टाइस संस्था के एक नए चैप्टर की शुरुआत करवाई गई है, जिसके तहत सभी युवा एंटरप्रेन्योर्स जो अपना उद्योग वैश्विक स्तर तक ले जाना चाहते हो उन सभी को मार्गदर्शन देकर बढ़ावा दिया जाएगा. टाइस संस्था की विश्व भर में 61 शाखाएं मौजूद है और इस संस्था का मुख्य उद्देश्य एंटरप्रेन्योर्स को बढ़ावा देकर उन्हें वैश्विक स्तर तक पहुंचाने का है. वडोदरा शहर में भी टाइस संस्था के एक नए चैप्टर की शुरुआत करवाई गई है, जिसमें प्रमुख, उप प्रमुख और सभी सदस्यों की नियुक्ति भी कर ली गई है. अब इस संस्था के जरिए शहर के युवा एंटरप्रेन्योर्स को ज़रूरी मार्गदर्शन लेकर उनके उद्योग को बढ़ावा दिया जाएगा. આજે ટાઈ વડોદરા ધ ઇન્ડસ એન્ટરપ્રિનર્સ કે જે આખા ગ્લોબલમાં છે એના 61 ચેપ્ટરો છે, જેમાં ગુજરાત ઇન્ડિયાની અંદર 21 ચેપ્ટરો છે. જે ટાઈ વડોદરાની આપણે આજે વડોદરાની અંદર જે એક્ટિવિટી કરી રહ્યા છીએ, જે ટાઈને વડોદરામાં જે યુવા ઉદ્યોગકારો નવા જે સ્ટાર્ટઅપના છે અથવા તો જે લોકો બિઝનેસ કરે છે એને પણ ડાયવર્સિફાઈ કરે છે, એ બધા માટે એના મેન્ટરિંગ માટે, એના ફંડ માટે, એના નેટવર્કિંગ માટે, એના કોલોબરેશન માટે ગ્લોબલ રીતે એ કરી શકીએ એની આયોજન છે. આપણે ટાઈ વડોદરાએ ગ્લોબલ વિમેન એન્ટરપ્રિનર્સના કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, જેમાં 25 બહેનો હતી, જેમાંથી 3 ફાઇનલ થઈ છે. એ 3 ફાઇનલ આપણા ગ્લોબલમાં જશે અને જો એમાં સિલેક્ટ થશે તો એને $1 લાખ અને એને મેન્ટરશીપ ને એ બધું મળવાનું છે. અને આ ગ્લોબલ સમિટ આપણી આ વખતે અમારી ટાઈની એ 15 થી 18 ડિસેમ્બર દુબઈમાં છે, જેમાં પણ અમારું ટાઈ વડોદરા એવી રીતે થઈને આખા દુનિયામાંથી
500થી વધુ ચાર્ટર મેમ્બર્સ એની અંદર જોડાવાના છે. બેઝિકલી એક વસ્તુ નક્કી જ છે કે ઘણી સંસ્થાઓ ઘણા બધા યુવાનો માટે કામ કરે છે. આ ટાઈનો એક જ મૂળભૂત વાત છે કે આપણે બીજા માટે શું કરી શકીએ, એ જે કરવા માંગતા હોય એ જ ટાઈની અંદર આ કામ કરે છે. અને ટાઈથી વડોદરાના અને મધ્ય ગુજરાતના એટલું જ નહીં, આપણે આઈહબ સાથે પણ ટાઈઅપ કર્યું અને આપણે વડોદરાની મોટામાં મોટી MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, વડોદરા સ્ટાર્ટઅપ, KPGU, નવરચના, વડોદરા મેરેથોન, આ બધા જ ટાઈ વડોદરાના ઇકોસિસ્ટમ પાર્ટનર બન્યા છે. અને મને ખૂબ જ આશા છે કે આપણું ભાવિ આપણા યુવાનોનું ખૂબ ઉજળું રહેશે. जूनागढ़ जिला के निडर और साहसिक पत्रकार स्वर्गीय किशोर भाई दवे की 5वीं पुण्यतिथि के मौके पर ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय पर उनके सभी परिजनों की ओर से वृक्षारोपण के कार्यक्रम का आयोजन किया गया, जिसमें केशोद के कई अग्रणियों की भी उपस्थिति रही। जूनागढ़ के निडर और साहसिक पत्रकार स्वर्गीय किशोर भाई दवे की आज 5वीं पुण्यतिथि है, जिसके चलते केशोद में मौजूद ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय पर ब्रह्म कुमारी केंद्र केशोद और किशोर भाई दवे के परिजनों की ओर से वृक्षारोपण के कार्यक्रम को आयोजित किया गया था, जिसमें केशोद के विधायक देवाभाई मालम, नायब पुलिस अधीक्षक JB गढ़वी समेत कई अग्रणियों की उपस्थिति रही। सभी की ओर से बड़ी तादाद में उपस्थित रहकर स्वर्गीय किशोर भाई दवे को याद कर उनकी आत्मा की शांति के लिए 2 मिनट का मौन रखकर उन्हें श्रद्धांजलि अर्पित की गई। यह रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। केशोद शहर और जूनागढ़ जिल्लाना बाहोश और अग्रणी पत्रकार किशोरभाई दवेनी 5મી पुण्यतिथि होवाथी एमना निमित्ते पण एक वृक्षारोपणना कार्यक्रमનું विशेष आयोजन प्रकाशभाई दवेना सहयोगथी पण करवामां आव्युं। भारत विकास परिषद અને શહેરના બહુ જ ગણમાન્ય નાગરિકોની ઉપસ્થિતિમાં અનેકવિધ વૃક્ષોનું આજે રોપણ કરવામાં આવ્યું છે અને એમાં બહુ સુંદર ને દિલની ભાવનાઓથી જેમણે સહયોગ આપ્યો અને મેં અનુભવ પણ કર્યો એવા આપણા ધારાસભ્યશ્રી DYSP શ્રી જે ખૂબ પ્રકૃતિ પ્રેમી છે જ, તો એમનો પણ બહુ સુંદર સહયોગ શરૂઆતથી કરીને છેક સુધી આ કાર્યક્રમની અંદર એમણે હાજરી આપી છે અને વિશ્વવિદ્યાલયના ભાઈ બહેનો પણ આમાં ઉપસ્થિત રહ્યા છે। રૂપા દીદીનો આજનો કાર્યક્રમ વિશે મેં મેસેજ જોયો એટલે હું પણ આવું જ કાંઈક વિચારતો હતો। ગઈ રાત્રે મારો એક વિચાર હતો કે કાલે મારી બાજુમાં સાર્વજનિક પ્લોટ બહુ મોટો આવેલો છે કે જે 2 સોસાયટીને લાગુ પડે છે, ત્યાં એક વૃક્ષારોપણનો હું કાર્યક્રમ કરું, કારણ કે કોરોનાના સમયમાં આપણે ઘણું વૃક્ષનું મહત્વ સમજી ગયા છીએ। એને અનુલક્ષીને આપણને ઓક્સિજન મળે તેવા વૃક્ષો આપણે કેમ વાવવા ને જેથી કરીને લોકોને આવનારી પેઢીઓને આ જે આપણે જે દુઃખ સહન કર્યું છે કે આપણે જે સ્વજનો ગુમાવ્યા છે એ દુઃખ કદી સહન ન કરવું પડે, એ માટે થઈને એક આવો મારો પણ વિચાર હતો કે મેં દીદીનો સવારે મેસેજ જોયો એટલે મેં કીધું કે દીદી હું આવું કાર્ય કરવા માગું છું ને હું પણ મહાનુભાવોને અમુક બોલાવીને આ કાર્યક્રમ કરવા બપોર પછી માગું છું। તો હું ત્યાં પણ આવું 1-2 મારા વૃક્ષો ત્યાં આ રીતના બધા આગેવાનો વાવતા હોય તો અમે પણ અમારા ભાઈની યાદમાં કંઈક આવું કરવા માગીએ છીએ, તો મારો કાર્યક્રમ પણ એક વૃક્ષોની હોવાય આવું કરું તો જોઈન્ટ કાર્યક્રમ હું કરી શકું। હવે મેં દીદી સાથે વાત કરતા દીદી કે સારું કહેવાય। જૂનાગઢ જિલ્લામાં પત્રકારો તો આજે સમાજમાં એક આયનારૂપી કહેવાય, એને સમાજને દરેક રીતે પત્રકાર છે એ સારી દિશામાં લઈ જતા હોય છે। તેવામાં નીડર અને પત્રકારિત્વમાં કોઈ પણ કાર્ય લોકોને કોઈ પણ જીવતા પ્રશ્ન હોય એના સતત જેવો જીવાતા સુધી કોઈ એવી ગરીબ અને નબળા લોકોને ક્યાંયથી પણ કોઈ મુશ્કેલી ઊભી થતી હોય ત્યારે કિશોરભાઈએ તેમના માટે અનેક કાર્યો પણ એવા કર્યા હતા ને એ હંમેશા એવા લોકોની મદદ કરતા કે જેમને કોઈ સહારો ન હોય, એમના કામ કોઈ અટકેલા હોય, આવા લોકો એમની પાસે જાય કે એની ઓફિસે જાય તો એમને તરત જ કોઈ કલેક્ટર હોય કે DYSP હોય કે SP સાહેબ હોય એમને કાંઈ એને માર્ગદર્શન કે કાંઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એમને તાત્કાલિક ફોન કરે કે આ તમારે છે ને આ માણસ આવી પરિસ્થિતિમાં છે ને આમનું કામ સાહેબ તાત્કાલિક થઈ જવું છે।
राजधानी देहरादून में मौसम का बदलता मिजाज नज़र आ रहा है। देहरादून में हो रही मूसलाधार बारिश ने वहां के आसपास के इलाकों में जनजीवन को अस्त व्यस्त करके रख दिया है। लगातार कई घंटों की मूसलाधार बारिश के चलते दर्जन भर इलाकों में जल जमाव भी देखने मिल रहा है। मूसलाधार बारिश के चलते नदी नाले भी उफान पर आ गए हैं और कई इलाकों में जल भराव से लोगों को भारी मुसीबतें झेलनी पड़ रही है। बीते 2 दिनों से लगातार हो रही बारिश का असर अब वहां के हर इलाके में साफ नजर आ रहा है। पर्यटक स्थल सहस्त्रधारा में भी भारी बारिश का कहर सामने आया है, जहां खैरी गांव में नदी कई मीटर की सड़क को बहा ले गई है और कुछ वाहनों के बहने की भी खबर है। ऐसे कुछ वीडियो भी सामने आए हैं। आज भी राज्य के कई जिलों में बारिश को लेकर ऑरेंज अलर्ट जारी है, तो देहरादून के लिए येलो अलर्ट जारी किया गया है। ऐसे में अब मुसीबत के और बढ़ने का खतरा भी नजर आ रहा है। धर्मांतरण समेत के कई गैरकानूनी काम, हवाले और मनी लॉन्ड्रिंग के केस में शहर के सलालुद्दीन और दिल्ली के उमर गौतम के सामने दिल्ली एटीएस और एनआईए की तहकीकात जारी थी। इस जांच में अब वडोदरा पुलिस भी जुट चुकी है। ऐसे में शहर के पुलिस कमिश्नर शमशेर सिंह की ओर से आज एक पत्रकार परिषद का आयोजन कर इस बारे में ज़्यादा जानकारी दी गई है। गुप्त इनपुट मिला था, उस गुप्त इनपुट की इंक्वायरी की गई। उस इंक्वायरी में एक बहुत बड़े रैकेट का पर्दाफाश हुआ है जो मनी लॉन्ड्रिंग और हवाला की गतिविधियां करता था और हवाला और मनी लॉन्ड्रिंग से गैरकानूनी धर्म परिवर्तन, सरकार के विरुद्ध आंदोलन का फंडिंग और दंगाइयों को छुड़वाने के लिए फंडिंग की बातें सामने आई हैं। पिछले 5 साल में इस मॉड्यूल और रैकेट ने हवाला के मार्फत 60 करोड़ रुपए यूज किए हैं, इस्तेमाल किए हैं। हवाला दुबई से आता था और 19 करोड़ आफमी ट्रस्ट में रिसीव किए हैं एफसीआरए के तहत। आफमी ट्रस्ट की आड़ में गैरकानूनी गतिविधियां चलाई जा रही थी। आफमी ट्रस्ट में 19 करोड़ यूके, यूएसए, यूएई और दुबई से मिले हैं। ट्रस्ट में से चेक के बगैर पेमेंट नहीं हो सकती थी, तो ट्रस्ट में से कैश निकालने के लिए सप्लायर से बोगस बिल लिए गए, सप्लायर को चेक दिया गया और सप्लायर ने बोगस बिल बना के कैश सलाउद्दीन को वापस दे दिया गया। तो सलाउद्दीन पूरा कैश जो सप्लायर से लेता था, उस कैश को गैरकानूनी गतिविधियों में यूज करता था, जिसमें गैरकानूनी धर्म परिवर्तन जैसे कि यूपी एटीएस ने एक एफआईआर दाखिल की है। उसके साथ साथ दिल्ली में 60 लाख रुपए उमर गौतम को भेजे गए, उसके साथ 3 आदमी और थे। वो पैसे सरकार के विरुद्ध सीएए के एजिटेशन की फंडिंग के लिए और उसके बाद कम्युनल दंगों में पकड़ाए गए आरोपियों को छुड़वाने के लिए यूज हुए हैं। हवाला से जो पैसा आया है उसमें से 7 करोड़ 103 मस्जिद हैं, उनकी फंडिंग के लिए गया है। 103 मस्जिद में से आसाम में 3 हैं, गुजरात में 8 हैं, महाराष्ट्र में 45 हैं, मध्य प्रदेश में 17 हैं और राजस्थान में 30 हैं। 7.5 करोड़ रुपए फंडिंग के लिए गया है। इसके साथ साथ इस गैंग के सभ्यों का, इस गैंग के मेंबर का जम्मू कश्मीर में भी बहुत सारे लोगों से कांटेक्ट है, भरूच में भी बहुत सारे लोगों से कांटेक्ट है, सूरत में भी बहुत सारे लोगों से कांटेक्ट है। तो उन सभी की तपास
इन्वेस्टिगेशन चालू है और 60 करोड़ कहाँ कहाँ गया है, किस किस गतिविधि में यूज़ हुआ है, कौन सी गैरकानूनी गतिविधियाँ फंडिंग की गई हैं, उसकी भी इन्वेस्टिगेशन चालू है। हाँ, मेन सलाउद्दीन शेख और उमर गौतम, ये 2 मेन आदमी हैं गैंग के। हमारी कस्टडी लेने के लिए वारंट इशू हो चुका है। 3 सितंबर को कोर्ट ने यूपी जेल अथॉरिटीज़ को लिखा है कि उनको कोर्ट में प्रोड्यूस किया जाए, उसके बाद हम उनका रिमांड लेंगे। और इसमें धाराएं जो लगी हैं वो आपको पहले भी बता दिया गया था, वो हैं 153A 201 IPC, 406 IPC, 465 IPC, 467 IPC, 120B। वडोदरा ब्रांच ऑफ ICAI की ओर से आज शहर की सूर्या पैलेस होटल में 2 दिन की नेशनल कॉन्फ्रेंस का आयोजन किया गया, जिसके तहत महिला चार्टर्ड अकाउंटेंट्स को आत्मनिर्भर बनाने के लिए खोज ऐप की शुरुआत भी करवाई गई। वडोदरा ब्रांच ऑफ ICAI की ओर से शहर के सयाजीगंज इलाके में मौजूद सूर्या पैलेस होटल में आज से 2 दिन की नेशनल कॉन्फ्रेंस का आयोजन किया गया है, जिसके पहले ही दिन ICAI के सभी चार्टर्ड अकाउंटेंट्स और पदाधिकारी मौजूद रहे और सभी की ओर से इस कॉन्फ्रेंस की शुरुआत करवाई गई। इसके साथ ही इस कॉन्फ्रेंस के तहत ये जानकारी भी दी गई कि अंडर ग्रेजुएट छात्रों को CA के साथ काम करने के लिए खास तरह की तालीम दी जाएगी और साथ ही महिला चार्टर्ड अकाउंटेंट्स को आत्मनिर्भर बनाने के लिए खोज ऐप की शुरुआत भी इस कॉन्फ्रेंस के तहत करवाई गई। ये जो दोनों प्रोग्राम लॉन्च किए हैं तो वेस्टर्न रीजन में बात करें बाद में दूसरे पे, तो ये इसका कब से ये आपने लॉन्च किया है और इसका अभी फॉरवर्ड कॉलेजेस विल एग्री वी विल टेक इट, तो इसमें आप कितने लोगों को ट्रेनिंग में? सर, एक इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट ऑफ इंडिया है, वो एक्ट ऑफ पार्लियामेंट में सेटअप की गई है एंड मिनिस्ट्री ऑफ कॉरपोरेट अफेयर के अंदर में आती है और उसके 5 डिफरेंट रीजन्स हैं। उसमें से एक वेस्टर्न रीजन है जो सबसे बड़ा रीजन है और उसमें जो बड़ौदा ब्रांच है वो हमारी सबसे वाइब्रेंट ब्रांच है, तो उसने एक नेशनल कॉन्फ्रेंस का भी एक आयोजन किया है। और जो हमारी वेस्टर्न इंडिया रीजनल काउंसिल की टीम है, जैसे कि मैं चेयरमैन हूँ पूरे रीजन का, मेरे साथ में दृष्टि देसाई मैडम है, शी इज़ वाइस चेयरपर्सन, अर्पित काबरा सर हैं सेक्रेटरी, विशाल भाई हमारे ब्रांच नॉमिनी और हमारे ब्रांच के चेयरमैन विनोद पालीवाल एंड सेक्रेटरी रिंकिन पटेल। सो जो वेस्टर्न इंडिया रीजनल काउंसिल की टीम यहाँ आई है, इसके उन्होंने क्या क्या इनिशिएटिव लिए हैं वो डिस्कस करने के लिए, वो बताने के लिए हमने इस प्रेस मीट का आयोजन किया है। सो हम काफ़ी विषय पे कार्य कर रहे हैं, लेकिन 3-4 जो चीज़ें हैं उसके बारे में मैं बात करना चाहूँगा। एक तो हमारा जो प्रोजेक्ट है टेल, दैट इज़ ट्रेन अर्न लर्न, जिसमें कि हम जो अंडर ग्रेजुएट बच्चे हैं उसको एक 2 वीक का कोर्स ऑफ़र करते हैं और उसके बाद हम उसको प्लेस करते हैं CA फर्म में फॉर 1 ईयर ट्रेनिंग के लिए एंड आफ्टर ट्रेनिंग दे विल बी एम्प्लॉयबल विद एनी इंडस्ट्री विद एनी फर्म। और उसी को आगे बढ़ाते हुए जो काफ़ी नीडी बच्चे हैं, दे कैन नॉट अफोर्ड फीस, तो उसके लिए हमने एक प्रोग्राम लॉन्च किया है सक्षम, जो हम उनको फ्री ऑफ कॉस्ट ही ट्रेनिंग देंगे और लर्निंग भी देंगे। इसके अलावा हमने एक खोज जो पोर्टल है फॉर वुमेन चार्टर्ड अकाउंटेंट फॉर मेक देम एम्प्लॉयबल, दैट वो एक इनिशिएटिव लिया है। और चौथा इनिशिएटिव हमारा है मेंटरशिप का, जो सीनियर CAs हैं अपने एक्सपीरियंस को शेयर कर सकते हैं, अपने नॉलेज को दे सकते हैं जूनियर CA को। तो ये 4 इनिशिएटिव्स के बारे में मैं चर्चा करना चाहूँगा। हमारी इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटન્ટ્સ ઓફ ઇન્ડિયા છે અને આજે આ વડોદરા શાખામાં અમે 2 દિવસની નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટ, ટેક્સ ઓડિટ અને એવા બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર ચર્ચા અને ડિસ્કશન થશે। આજે અમારી સાથે અમારા વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના ઓફિસ બેરર્સ ચેરમેન મનીષભાઈ કડિયા, વાઇસ ચેરપર્સન દૃષ્ટિબેન દેસાઈ અને સેક્રેટરી અર્પિત કાબરા પણ આપણી સાથે જોડાયા છે આ પ્રોગ્રામમાં। અમારે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં આ વર્ષે અમે ઘણા બધા નવા અને સારા ઇનિશિયેટિવ્સ લીધા છે મેમ્બર્સ માટે, યંગ મેમ્બર્સ માટે, સ્ટુડન્ટ્સ માટે
અને ફિમેલ મેમ્બર્સ માટે પણ. એમાં 2-3 ખાસ જે પ્રોગ્રામ છે એને હું ઉલ્લેખ કરું તો એક છે ટ્રેન, અર્ન અને લર્ન, કે જ્યાં અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ છે એને 2 અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવશે અને એમ્પ્લોયેબલ કરવામાં આવશે, જેથી લોકો સીએની ઓફિસમાં જઈને જોબ કરી શકે, જીએસટી ઇન્કમ ટેક્સમાં કામ કરી શકે અને એ લોકોને દે બીકમ સેલ્ફ ડિપેન્ડન્ટ એન્ડ સેલ્ફ સફિશિયન્ટ. બીજી એક એક્ટિવિટી ખોજ કરીને કરી છે ફોર ફિમેલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સ્પેશિયલી, કે જેને કોઈ પણ કારણસર બ્રેક લેવામાંની જરૂર પડી હોય અને એમને પાછું પ્રેક્ટિસમાં કે એક્ટિવ પ્રોફેશનલ લાઈફમાં આવવું હોય તો એના માટેનું એક પોર્ટલ અમે લોન્ચ કર્યું છે ખોજ કરીને, જેમાં દે કેન રજિસ્ટર એન્ડ દે કેન ફાઇન્ડ ધેર પ્રોફેશનલ ઓપોર્ચ્યુનિટીઝ. એક મેન્ટરશિપ કરીને પ્રોગ્રામ છે જ્યાં યંગ સીએસ જે સિનિયર ને એક્સપિરિયન્સ સીએસ છે એની ગાઈડન્સમાં ટ્રેનિંગ લઈ શકે છે અને કોઈ પણ યંગ સીએ આખા રિજનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા ક્યાંય પણ મેન્ટરને પોતાની રીતે સિલેક્ટ કરી અને પોતાનું नॉलेज વધારી શકે છે અને ટ્રેન થઈ શકે. 24 कैरेट नेचुरल ऑयल्स की ओर से शहर की त्रिशा गैलरी में स्किन एंड हेयर एनालिसिस और वर्कशॉप का निःशुल्क आयोजन किया गया है. कोरोना महामारी के चलते हुए बदलाव की वजह से लोगों के स्किन और हेयर को काफ़ी नुकसान हुआ है. ऐसे में शहर के जेतलपुर इलाके में मौजूद त्रिशा गैलरी पर 24 कैरेट नेचुरल ऑयल्स की ओर से आज से 2 दिन के लिए हेयर एनालिसिस एग्जीबिशन कम वर्कशॉप का निःशुल्क आयोजन करवाया गया है, जिसमें जाने वाले हर व्यक्ति को साइंटिफिकली रीज़न देकर ऑर्गेनिक सॉल्यूशन दिया जाएगा, जिससे वह सब अपनी स्किन और हेयर का ध्यान रख सके. इस बारे में 24 कैरेट नेचुरल ऑयल्स के ओनर और फाउंडर की ओर से ज़्यादा जानकारी भी दी गई है. જે હેર એનાલિસિસ અત્યારે કરવામાં આવ્યું છે એના બેઝિસ પર અમે એના ઘણા બધા હેર રિગાર્ડિંગ નોલેજ આપવામાં આવે છે એન્ડ ઘણા બધા ફેક્ટર્સ છે જે આપણા હેર પ્રોબ્લેમ્સને અફેક્ટ કરતા હોય છે. એમાંથી અગર હું અંદર એક ટોપિક એનું લઉં જે છે આપણું પીએચ. હવે હેર માટે આપણા પીએચ ઘણા બધા નેસેસરી હોય છે એન્ડ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે 2 અલગ અલગ ફેક્ટર્સ હોય છે, એક હેર આલ્કલાઇનિટી એન્ડ હેર એસિડિટી. આલ્કલાઇનિટી આપણા હેરનું એ સ્ટેજ છે જે આપણા હેરના ક્યુટિકલ્સ ઓપન કરી ડેમેજ કરે છે અને હેરફોલનું એનું વધારે પ્રપોર્શનમાં એને વધારે છે. સો આપણું મેઇન અનધર રીઝન છે કે ક્લોરીન રિલેટેડ વોટર. હવે અત્યારે આપણો પેન્ડેમિક ચાલે છે તો આપણા ડિઝીઝ છે એ વોટર બ્રોન ના થઈ જાય, એટલે આમાં વોટરમાં આપણે ક્લોરીનનો પ્રપોર્શન વધી ગયો છે. ડ્યુ ટુ યુઝ ઓફ દેટ ક્લોરીન બેઝડ વોટર આપણા હેરના પીએચ પણ ઘણા લેવલ પર આલ્કલાઇનિટી તરફ વળી રહ્યા છે, આલ્કલાઇનિટી તરફ જઈ રહ્યા છે. સો ડ્યુ ટુ દેટ રીઝન આ બધી સિચ્યુએશન્સને આપણે કવર કરતાં એક પીએચ ન્યુટ્રીલાઇઝર પ્રોડક્ટ આપણે લોન્ચ કરવામાં આવી છે, જે સ્પેશિયલી એનું મેઇન એક જ ફોકસ રહેશે કે આપણા જે આ કેમિકલ કન્ટેન્ટ આપણું વોટર છે ઓર કેમિકલ કન્ટેન્ટ આપણું અત્યારનું જે એટમોસ્ફિયર છે આનો યુસેજ એવી રીતનો છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વોટરમાં 2 to 3 ડ્રોપ્સ આપણા શેમ્પૂમાં એને એડ કરવાનું છે. તો આના આપણા શેમ્પૂના પણ જે પણ કેમિકલ કન્ટેન્ટ છે એને ન્યુટ્રીલાઇઝ કરશે, વોટરના જે પણ કન્ટેન્ટ હશે એને પણ ન્યુટ્રીલાઇઝ કરશે, એઝ વેલ એઝ એનાથી આપણો સ્કેલ્પનું પીએચ મેન્ટેન પણ રહેશે. સો એ આપણા હેરના જે ક્યુટિકલ્સ છે એને ક્લોઝ કરવા માટે પણ હેલ્પફુલ રહેશે. સો ધીસ ઇઝ વન ઓફ ધ ફેક્ટર. આ જે જેતલપુર રોડ ઉપર ત્રિશા ગેલેરી છે એમાં અમારું એક્ઝિબિશન છે. અમારી કંપનીનું નામ 24 કેરેટ નેચરલ ઓઇલ્સ છે. અમારી કંપની બધી ઓર્ગેનિક વર્જિન કોલ્ડ પ્રેસ અને સ્પેશિયલ સંસિદ્ધ મેથડથી એશિયન પદ્ધતિથી ઓર્ગેનિક ઓઇલ્સ બનાવે છે. હવે અત્યારે જે કોવિડની સિચ્યુએશન આવી એની અંદર એની ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થઈ છે. મેડિકેશનને કારણે, ઓવર સેનેટાઇઝેશનને કારણે ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થઈ છે. તો એ સાઇડ ઇફેક્ટ સૌથી વધારે હેર અને સ્કિન પર થઈ છે. તો એને રિલેટેડ જ અમે આ એક્ઝિબિશન અરેન્જ કર્યું છે. એક્ઝિબિશનની અંદર ફ્રી હેર અને સ્કિનનું એનાલિસિસ થશે. એની સાથે એક વર્કશોપનું આખું મેનેજ કરવામાં આવ્યું છે કે જે વર્કશોપની અંદર હેર અને ટ્રિકોલોજિસ્ટ થ્રુ હેર અને સ્કિનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ હશે તો એનું સોલ્યુશન આપવામાં આવશે. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डालते हैं आज की खास खबरों पर. आज वडोदरा शहर में विधिवत तरीके से पूजा अर्चना कर मनाया गया नाग पंचमी का पर्व. शहर के सामाजिक कार्यकर की आरटीआई के चलते हुआ एक बड़ा खुलासा. मुख्यमंत्री कोविड-19 राहत फंड में 15 करोड़ से भी अधिक रकम का भ्रष्टाचार का मामला आया सामने.
वन विभाग की ओर से शहर की दुकान पर की गई रेड। अवैध तरीके से बेचे जाने वाले 762 दरियाई जीव कोरल हुए बरामद। देश दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।